આજે આપણે મેંદામાંથી કેવું નમકીન બનાવીશું જે ચા સાથે તમે ખૂબ જ એન્જોય કરશો। તો આપણે એક બાઉલ મેંદો લઈ લીધો, એમાં હાથેથી આ રીતે ક્રશ કરી અજમો ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। હવે આમાં થોડું થોડું પાણી ઉમેરી એકદમ સોફ્ટ લોટ આપણે બાંધી લઈએ। એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક સ્લરી બનાવીશું। એક બાઉલમાં આપણે કોર્નફ્લોર લીધો છે, તમે આની જગ્યાએ મેંદો પણ લઈ શકો। હવે આપણે આમાં તેલ ઉમેરીશું। હવે આને મિક્સ કરી એક સ્લરી બનાવી દઈએ। આ રીતની એક પતલી સ્લરી બનાવવાની છે કોર્નફ્લોર અને તેલથી। હવે આપણે આમાંથી મીડિયમ સાઈઝના લુવા કરી લઈશું, જેથી આપણે એક રોટલી એકદમ પતલી વણી શકાય। તમે તમારી ચોઈસ પ્રમાણે જેટલી પતલી રોટલી વણી શકતા હોય એ પ્રમાણેના લુવા લઈ લેવાના। એક લુવો લઈ આ રીતે મેંદાથી કોટ કરી અને એકદમ પતલી પતલી રોટલી વણી લઈશું। આ રીતની પતલી રોટલી વણી આપણે બધી રોટલી વણી લીધેલ છે। હવે એની ઉપર આ સ્લરી લગાવી દઈશું। સ્લરી બહુ સરસ। હવે આપણે થોડો કોર્નફ્લોર છાંટી દઈશું એની ઉપર। હવે એની ઉપર બીજી રોટલી આ રીતે મૂકી દઈશું। હવે એની પર પણ આ સ્લરી લગાવી દઈશું। આ રીતે સરસ બધે ફેલાવીને લગાવી દેવાની। આ સેમ પ્રોસેસથી આપણે ચારે રોટલીને આ રીતે સ્લરી લગાવી અને એક ઉપર એક સેટ કરી દઈએ। હવે આપણે આને ફોલ્ડ કરીશું। ફોલ્ડ કરતા સમયે પણ આપણે વચ્ચે આમાં સ્લરી લગાવી દઈશું, કોર્નફ્લોર છાંટી દઈશું। આ પડને પણ ઉપર ફિક્સ કરી દઈએ। આ રીતે ફોલ્ડ કરી દઈશું। પ્લેટફોર્મ પર આપણે ડાયરેક્ટ આને વણીશું, એટલે હવે એની પર થોડું કોર્નફ્લોર છાંટી દઈએ। એકદમ હલકા હલકા હાથે આપણે વણીશું। સ્ક્વેર શેપમાં જ આપણે વણવાની છે, એકદમ હલકા હલકા હાથે વણવાની છે, જેથી આપણા પડ એકદમ સરસ ખુલે। હવે આને આપણે સ્ક્વેર શેપમાં જ કટ કરી લઈશું। જ્યાર સુધી આપણે આ કટ કરીએ છીએ ત્યાર સુધી તેલ પણ આપણે ગેસ ઉપર મૂકી દીધું છે, જેથી સરસ ગરમ થઈ જાય। આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે એને લો ટુ મીડિયમ ફ્લેમ કરી અને બધી ખારીને તળવા માટે ઉમેરી દઈએ। આપણે ઉલટતા પુલટતા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાર સુધી આને ફ્રાય કરીશું। એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। હવે આપણે આને તેલમાંથી નીકાળી દઈએ। ફ્રેન્ડ્સ, 1 કપ મેંદાથી આ ખારી બનીને તૈયાર કરી છે। તમે જોઈ શકો છો એકદમ બધા જ પડ ખુલી ગયા છે અને એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે। તમને આ રેસીપી કેવી લાગી છે એ મને કમેન્ટ કરીને જરૂર જણાવો। તો આગળ આપણે આવા અલગ અલગ રેસીપીના વિડીયો તમારી સાથે શેર કરીશું। લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં।